કાલથી શાળાઓ ખુલવાની સાથે આરટીઓ એક્શનમાં છે। સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓનું થશે ચેકિંગ। સોમવારથી હાથ ધરાશે સરપ્રાઇઝ ચેકિંગ। પોલીસ અને આરટીઓ કરશે સરપ્રાઇઝ ચેકિંગ। નિયમોનું પાલન ન કરનારા સામે કાર્યવાહી થશે। રજીસ્ટ્રેશન માટે આરટીઓમાં ખાસ વ્યવસ્થા। સવારે 10 વાગ્યાથી કામગીરી ચાલે છે। 800 જેટલી સ્કૂલ વાન સ્કૂલનું રજીસ્ટ્રેશન થયું। રોજની 40 જેટલી અરજીઓ આવે છે। આજે સંચાલક મંડળો સાથે મીટિંગ થઈ છે, એમાં તમામને સૂચનાઓ પણ આપી છે અને સરકારના પરિપત્રો 2019થી અમલમાં છે એ બાબતે પણ બધાને જાણ કરી છે। બધાને થોડો સમય પણ આપીએ છીએ કે આમાં જે પૂરતા કરવાની હોય થોડા સમયમાં 2-4-5 દિવસની અંદર કમ્પ્લાય કરી દે। અને જેમ ડીસીપી સાહેબે કહ્યું છે એમ કે સોમવારથી આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ અને ડ્રાઈવ કરવામાં આવશે। એમાં આરટીઓ ડિપાર્ટમેન્ટના અમારા અધિકારીશ્રીઓ પણ જોડાશે અને પોલીસ અધિકારીઓ સાથે રહી અને જે પણ આમાં નિયમો અનુસાર ફોલો નહીં કરતા હોય એની સામે કાર્યવાહી કરવામાં આવશે। તો અમદાવાદની ગ્રામ્ય વિસ્તારની તમામ 600 શાળાઓમાં ડીઈઓ દ્વારા ફાયર તપાસ પૂર્ણ કરાઈ હોવાનું સામે આવ્યું। સાથે જેટલી પણ શાળાઓમાં અનધિકૃત શેડ હતા તેને દૂર કરવામાં આવ્યા હતા। આ તપાસ દરમિયાન 7 શાળાઓમાં શેડને દૂર કરવામાં આવ્યા છે। જ્યારે એક શાળાની ઓફિસને સીલ કરવામાં આવી હતી ત્યારે સીલ કરાયેલ શાળાઓમાં આવતીકાલથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવાની મંજૂરી ડીઈઓ દ્વારા આપવામાં આવી છે। ફાયર એનઓસી અને જે ખાસ કરીને પતરાના શેડવાળી શાળાઓ છે એવી અમારી જિલ્લાની તમામ શાળાઓની અમારી ટીમો દ્વારા વિઝિટ મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે। અને આ વિઝિટ દરમિયાન જેમાં પણ જોખમકારક શેડ અમને ધ્યાને આવ્યા એવી શાળાઓના સંચાલકશ્રીઓને અહીંયા અમે રૂબરૂમાં નોટિસ આપી બોલાવેલ અને તેઓને સમજ આપી એ પતરાના શેડનો મોટાભાગે આ પતરાના શેડ છત ઉપર જોવા મળેલા હતા કે જેનો મોટાભાગે બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હતો, શૈક્ષણિક કાર્ય માટે એનો કોઈ ઉપયોગ થતો ન હતો। જેથી આ જે પ્રકારે જે પણ શેડ હતા એને અમે સીલ કરાવી દીધા છે અને તેઓ પાસેથી લેખિતમાં બાંયધરી મેળવી લીધેલી છે, સીલ કરાવી દીધું છે અને અમારી મંજૂરી સિવાય એને ઓપન કરી શકશે નહીં। તો અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ, ડીઈઓ, એએમસી અધિકારીઓ દ્વારા ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। આ સેમિનારમાં 1500થી વધુ શાળાના સંચાલકો હાજર રહ્યા હતા। શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા બાળકોની સલામતી માટે આ સેમિનારમાં ચર્ચા કરવામાં આવી છે, જે અંતર્ગત આગામી અઠવાડિયાથી આરટીઓ, ટ્રાફિક, ફાયર અને ડીઈઓની ટીમ તમામ શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરશે। આ સાથે જ લાયસન્સ વગર જે બાળક વાહન ચલાવતું હોય તો જે તે વાહન માલિકને 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની સજા કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। ફાયર સેફટીની ઓલરેડી એક ટ્રેનિંગ થઈ ગઈ છે અને એ બાબતે પણ આજે ફરીથી તમામને સેન્સિટાઇઝ કરવામાં આવશે। આ ઉપરાંત બસના ડ્રાઈવરોએ કેટલી સ્પીડમાં ચલાવવાનું છે, ઓવરટેકિંગ નથી કરવાનું, બસની અંદર કઈ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ એ તમામ અંગે આજે તમામને જાણ કરવામાં આવશે। જે અનુસંધાને તમામને અવેર કરી, સેન્સિટાઇઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓ શ્રી, શિક્ષણ વિભાગ, ટ્રાફિક પોલીસ, ગુજરાત ફાયર સેફટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ, અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરીને જે લોકો પણ બાળકોની સલામતીને જોખમમાં મૂકનારા કૃત્યો કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે ગિયરવાળા વ્હીકલ્સ છે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નથી ચલાવવાના, આ બાબતે પણ આજે ટ્રાફિક પોલીસ જે છે એ તમામને જાણ કરશે અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। ઓફિસમાં આધાર કાર્ડ માટે અરજદારો નિરાધાર, લાગી લાઈનો। કાળઝાળ ગરમી બફારા વચ્ચે સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ માટે અરજદારો નિરાધાર બન્યા છે। સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી લોકોની લાંબી લાઈનો લાગી છે। દૈનિક માત્ર 35 લોકોને જ આધાર કાર્ડ અપડેટ માટે ટોકન આપવામાં આવતા અન્ય અરજદારોને ધરમ ધક્કો થઈ રહ્યો છે। વહેલી સવારથી અંદાજિત 200થી વધુ લોકો લાઈનમાં ઉભા રહે છે, પરંતુ ટોકન માત્ર 35 લોકોને જ મળતા અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। મુખ્ય પોસ્ટ ઓફિસ સિવાય જનસેવા કેન્દ્ર અને બેંકોમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની કામગીરી બંધ રહેતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। આ બાજુ અમદાવાદ વસ્ત્રાલમાં સર્કલ ઓફિસરની કચેરીએ આવકના દાખલા માટે હજુ પણ લોકો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે। 10 વાગ્યા પછી પણ ઓફિસ ન ખુલતા લોકોને કલાકો સુધી લાઈનમાં બેસી રહેવું પડે છે। બારડોલીમાં ગટરના પાણી ઉભરાતા રોડ પર નદીઓ વહી। રોડ પર વહેતી ગટરની નદીના આ દ્રશ્યો છે સુરતના બારડોલીના શામરિયામુરા વિસ્તારમાં તંત્રના વાકે રોડ પર ગટરનું પાણી ઉભરાયું। આ વિસ્તારમાં વરસાદને કારણે નહીં પરંતુ ઉભરાયેલી ગટરના દૂષિત પાણી ભરાયા છે।
શામરિયામુરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ વિસ્તારમાં 3 વર્ષથી સ્થાનિકો દૂષિત પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન છે, પરંતુ પાલિકાની નિષ્કાળજીને કારણે ઉકેલ આવતો નથી. ગટર ઉભરાતા સ્થાનિકોને ઘૂંટણસમાં દૂષિત પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. ફક્ત ગટર ઉભરાતા આ સ્થિતિ છે તો ચોમાસામાં વરસાદ સમયે શું થશે તેની ચિંતામાં સ્થાનિકો છે. સ્થાનિકોના મતે ચોમાસામાં આ વિસ્તાર બેટમાં ફેરવાય છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ લીધા શપથ. લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આ તમામ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપે જીતી હતી. ત્યારે ગાંધીનગર ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ શપથ લીધા. વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણીએ હવે સેવાના શપથ લીધા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા ધારાસભ્યોએ શપથ લેતા આ સાથે જ વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 181 બેઠકોનું સંખ્યાબળ થઈ ગયું. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થઈ ગયું છે, તો કોંગ્રેસ પાસે હવે 13 ધારાસભ્ય બચ્યા છે. તો આમ આદમી પાર્ટીના 4, એસપીના 1 અને અપક્ષના 2 ધારાસભ્ય છે. હાલમાં વિધાનસભાની ફક્ત એક જ વિસાવદર બેઠક ખાલી પડી છે. આ બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી નહોતી યોજાઈ. કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી આ બેઠક પર ચૂંટણી નથી યોજાઈ. અગાઉ વિસાવદરના તત્કાલીન આપ એમએલએ ભૂપત ભાયાણીની જીતને હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં પડકારી હતી. જો કે બાદમાં ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા. બીજી તરફ બનાસકાંઠાની વાવ બેઠકના એમએલએ ગેનીબેન ઠાકોર લોકસભા બેઠક જીતતા વાવ બેઠક પરથી રાજીનામું આપશે, એટલે ફરી વિધાનસભા ખંડિત થઈ શકે છે. માણાવદરમાં ભાજપના 2 નેતાઓ વચ્ચે વિવાદ આવ્યો સપાટી પર. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કાઢ્યો બળાપો. માણાવદરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેનો વિવાદ સપાટી પર આવી ગયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પેટા ચૂંટણીમાં માણાવદરથી જીતેલા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બળાપો કાઢ્યો છે. પૂર્વ કેબિનેટ પ્રધાન અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ધારાસભ્ય પદના શપથ લીધા બાદ અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર પ્રહાર કર્યા. અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો કે ચૂંટણીની શરૂઆતથી જવાહર ચાવડા સુષુપ્ત હતા, મને જીતના અભિનંદન નથી આપ્યા. ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમણે ભાજપ વિરુદ્ધ કામ કર્યું છે. જવાહર ચાવડા સાથે કંઈ લેવા દેવા નથી. અમારી કોઈ પણ મીટિંગમાં હાજરી તેમની હતી નહીં. સંસદના શપથ લેતા પહેલા બનાસકાંઠાના ગેનીબેન માં અંબાજીના દ્વારે માથું ટેકવતા જોવા મળ્યા. ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના સાંસદ બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા બાદ દિલ્હી ગયા હતા. માદરે વતન બનાસકાંઠા પરત ફરતા સૌપ્રથમ સાંસદ સભ્ય તરીકે ગેનીબેન શક્તિપીઠ અંબાજી મંદિરે માં અંબાના દર્શને પહોંચ્યા. અંબાજીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમનું ઢોલ નગારા અને ફુલહાર કરી ફટાકડા ફોડી સ્વાગત કર્યું ને ત્યાંથી ગેનીબેન ખુલ્લી જીપમાં રોડ શો સ્વરૂપે અંબાજી મંદિરે પહોંચ્યા, જ્યાં તેમને અન્ય શ્રદ્ધાળુઓની જેમ જ લાઇનમાં ઉભા રહી સભા મંડપમાં અન્ય યાત્રિકોની વચ્ચે રહી બપોરની આરતીનો લાભ લીધો. પૂજારી દ્વારા કુમકુમ તિલક કરી ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપવામાં આવ્યા. ત્યારબાદ ગેનીબેન માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લેતા જોવા મળ્યા. લોકસભા ચૂંટણીમાં કેટલાક બાંગ્લાદેશીઓએ કર્યું મતદાન. નકલી પાસપોર્ટ બનાવીને બાંગ્લાદેશીઓએ મતદાન કર્યાનું ખુલ્યું છે. મહારાષ્ટ્ર એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. બાંગ્લાદેશી શખ્સો ગુજરાતમાં રહીને બનાવતા હતા નકલી પાસપોર્ટ. નકલી પાસપોર્ટના ઉપયોગથી લોકસભામાં મતદાન પણ કર્યું. કેટલાક બાંગ્લાદેશીઓ પોતે ભારતીય નાગરિક બનીને વિદેશમાં કરે છે નોકરી. સમગ્ર મામલે અત્યાર સુધીમાં 4 શખ્સોની થઈ ચૂકી છે ધરપકડ. હજુ પણ ફરાર 5 શખ્સોની શોધખોળ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના એટીએસ રિયાઝ હુસૈન શેખ, સુલતાન શેખ, ઇબ્રાહિમ શેખને ઝડપી ચૂકી છે. ફારૂક શેખ નામના શખ્સની પણ ધરપકડ કરી છે. રિયાઝ અને સુલતાને મુંબઈમાં મતદાન કર્યું. તમામ 4 આરોપીને માજગામ કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા. એક આરોપી ફારૂક શેખ 14 જૂન સુધી એટીએસની કસ્ટડીમાં રહેશે. બોડેલીમાં કેળની ખેતી કરતા ખેડૂતો પર કુદરતી આફત આવી પડી છે. ફરી એક વખત કુદરત નારાજ થયું છે. ફરી મહેનત પર ફર્યું છે પાણી. તબાહ થઈ ગયેલા ખેતરોના દ્રશ્યો છે બોડેલી પંથકના. કેળની ખેતી કરતા ખેડૂતોએ 11 માસ સુધી સતત મહેનત કરી લીલાછમ કેળના છોડ પર ફળ આવી ગયા, પણ એક જ વાવાઝોડું આવ્યું અને તમામ છોડ જમીનદોસ્ત થઈ ગયા. મોંઘાદાટ બિયારણ નાખી કડી મહેનત કરી દેવું ખર્ચી કરી જ્યારે ઉપજ મેળવવાનો વારો આવ્યો ત્યારે વરસાદ અને વાવાઝોડાએ પાણી ફેરવી નાખ્યું.
ભારે પવન સાથે વરસાદ પડતા બોડેલીના ગામડામાં કેળની ખેતી તબાહ થઈ ગઈ. મોટાભાગના ખેતરોમાં કેળના છોડ કુદરતની થપાટથી નમી ગયા. કેળનો પાક વેરવિખેર થઈ ગયો. ઉપલા છાપરી ખેતીમાં નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો. નુકસાનીને લઈ કંગાળ થવાના આરે આવેલા ખેડૂતોને એક આશા હવે સરકાર પાસે છે. ઘોઘા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કેનાલ બની ખંડર. ખેડૂતો માટે સર્જાય કમઠાણ. જોઈ લો આ દ્રશ્યો. તમને કોઈ ગટર લાગતી હશે, તમને કોઈ ખાઈ લાગતી હશે, પણ શરમની વાત એ છે કે આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કેનાલ છે. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે ડાબા કાંઠાની કેનાલનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું, પરંતુ આ કેનાલમાં 35 વર્ષ બાદ પણ પાણીનું એક ટીપું પણ આવ્યું નથી, જેના કારણે ઉનાળાના કપરા દિવસોમાં ખેડૂતોની ખેતી સુકાઈને નિષ્ફળ જઈ રહી છે. કેનાલની જાળવણી નહીં કરતા આજે આ કેનાલનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે. 196 કિલોમીટરમાં પથરાયેલી કેનાલ ઠેક ઠેકાણેથી તૂટેલી છે, જેથી ખેડૂતો માટે કેનાલ હવે કઠણાઈરૂપ બની ગઈ છે. જ્યારે નહેર વાટે પાણી છોડવામાં આવે છે ત્યારે ભારે માત્રામાં પાણીનો પ્રવાહ જમીનમાં જતો રહે છે. હાલની પરિસ્થિતિ તો એવી છે કે આ કેનાલો શોભાના ગાંઠિયા સમાન બંજર બની ચૂકી છે. આ અંગે અનેક રજૂઆત બાદ પણ કોઈ પરિણામ આવ્યું નથી. તો બહારનું ખાનારા થઈ જજો સાવધાન. વડોદરામાં હોટલમાં સૂપમાંથી નીકળી ગરોળી. તરસાલી હાઈવે પર સર્વોત્તમ હોટલની આ સમગ્ર ઘટના છે. હોટલમાં પીરસવામાં આવેલ સૂપમાં ગરોળી નીકળી. ગ્રાહકને ખબર પડતા હોટલ મેનેજરનો ઉધડો લીધો. આરોગ્ય વિભાગ પર ઉઠાવ્યા છે સવાલો. ફૂડ વિભાગ સામે પણ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. હવે મેનેજરે તો માફી માંગી લીધી, પરંતુ આ ગ્રાહકોને કંઈ થશે તો કોણ જવાબદાર? શું આરોગ્ય વિભાગ દ્વારા નથી કરવામાં આવતી કોઈ તપાસ? જો કોઈ મોટી ઘટના સર્જાય તો કોણ જવાબદાર? આવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે. તો તરસાલી હાઈવે પરની આ સમગ્ર ઘટના